નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરની મધ્યમાં રાવપુરા જીપીઓ સામેના ઐતિહાસિક સૂર્ય મંદિરમાં આજરોજ રંગબેરંગી ફૂલોથી આચ્છાદિત હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવ્યા હતા। સાથે જ સત્યનારાયણ ભગવાનની કથા પણ રાખવામાં આવી હતી, જેમાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। આ સૂર્યનારાયણ મંદિરની આગળ હાથીની પ્રતિમા હોય તેવું કદાચ વડોદરામાં જ બન્યું છે। સામાન્ય રીતે શિવ મંદિર પાસે, નંદી વિષ્ણુ મંદિર પાસે કાચબો કે મા અંબાના મંદિર પાસે વાઘની પ્રતિમા હોય છે, પણ આ મંદિર અને તેની સામેના હાથીની પ્રતિમાની વાત ખરેખર રસપ્રદ છે। આ સૂર્ય મંદિરના પૂજારી રવિ જોશી દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી। સૂર્યનારાયણ મંદિર છે રાવપુરા જીપીઓમાં, પૌરાણિક મંદિર છે। દર વર્ષે શ્રાવણ માસમાં હિંડોળા રાખવામાં આવે છે, પણ આ વખતે ભારે વરસાદના લીધે હિંડોળા પોસ્ટપોન કરી ગણેશ સ્થાપનાના વખતે રાખવામાં આવે છે દર રવિવારની જેમ, અને કથાનો લાભ લેવા બધા ભાવિક ભક્તોને વિનંતી છે। મારું નામ રવિ જોશી છે, મહારાજ છું સૂર્યનારાયણ મંદિરનો।